टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની મેડિકલ કોલેજમાં મોત થયું છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત નીપજ્યું છે। વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સિનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સતત 2 થી 3 કલાક સુધી વિદ્યાર્થીનું રેગિંગ કર્યાનો આક્ષેપ કરાયો। સુરેન્દ્રનગરના જેસડા ગામનો રહેવાસી છે મેથાણિયા અનિલ। મૃતક અનિલના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવા માટે પરિવારજનોએ માંગ કરી। કોલેજના સત્તાધીશોએ આ અંગે પોલીસને પણ જાણ કરી છે। તો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની મેડિકલ કોલેજમાં મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની મેડિકલ કોલેજમાં મોત નીપજ્યું છે। પરિવારજનોએ રેગિંગના આક્ષેપો કર્યા છે, શું વધુ વિગત? જે ચોક્કસથી સોનલ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો અનિલ મેથાણિયાના નામનો 18 વર્ષીય યુવક જે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કર્યો હતો। ચાલુ વર્ષે તેને પ્રવેશ મેળવ્યો હતો અને ગત રોજ જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઊભા રાખીને તેઓનો ઇન્ટ્રોડક્શન પૂછવાની કામગીરી શરૂ કરી। તે દરમિયાન આ વિદ્યાર્થી એકાએક ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક જે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતો, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। અને જે આ બાબતે અન્ય વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરતા પરિવારજનોને એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું સતત રેગિંગ કરવામાં આવ્યું હતું, તેના કારણે આ ઘટના બની છે। જેથી પરિવારજનોએ આ બાબતે રેગિંગનો આક્ષેપ લગાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે। હાલ તો પેનલ ડોક્ટરની અને વિડીયોગ્રાફીની મદદ સાથે પીએમ કરવામાં આવ્યું છે અને તેના વિશેરા પણ લેવામાં આવ્યો છે। પરંતુ જે કહી શકાય કે જે ધારપુર મેડિકલ કોલેજના ડીનને પણ આ બાબતે તપાસ કરતા તેઓને પણ જાણવા મળ્યું છે કે જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત 3 કલાક જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઊભા રાખીને તેઓનો ઇન્ટ્રોડક્શન માંગ્યું હતું। તે દરમિયાન આ ઘટના બની હતી અને જો જે તપાસ સમિતિ છે એમાં જો રેગિંગ થયાનું સામે આવશે તો એ સિનિયર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ ડીને જણાવ્યું છે। જી, રેગિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, તો કોઈ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે કે કેમ? નહીં, હાલ તો જે કહી શકાય કે જે કોલેજ દ્વારા જે રેગિંગ બાબતની જે તપાસ સમિતિ હોય છે એની નિમણૂક કરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે। હવે તપાસ સમિતિ આ બાબતે તપાસ કરશે અને જો કોઈ યોગ્ય જણાશે કે ખરેખર જે વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું છે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીને જણાવ્યું છે। જી ભાવેશ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની મેડિકલ કોલેજમાં મોત નીપજ્યું છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે। વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। સિનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સતત 2 થી 3 કલાક સુધી વિદ્યાર્થીનું રેગિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરના જેસડા ગામનો આ વિદ્યાર્થી રહેવાસી છે। તો મૃતક અનિલના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। કોલેજના સત્તાધીશોએ આ અંગે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। રેગિંગના જે આક્ષેપો થયા છે તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની જે મેડિકલ કોલેજ છે ત્યાં મોત નીપજ્યું છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીના મોતને લઈને પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો એમબીબીએસના પ્રથમ વર્ષનો આ વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે, જેને લઈને અહીં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો સિનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગનો આક્ષેપ પરિવારે લગાડ્યો છે। તો સતત 2 થી 3 કલાક સુધી વિદ્યાર્થીનું રેગિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણિયા અનિલ રહેવાસી છે। ગઈકાલે રાત્રે અનિલ કુમાર નટવરભાઈ મેથાણિયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને
એની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલ્ટીમાં લઈ જવામાં આવેલ રાત્રે, અને અમારા ડૉક્ટરો એની પર સારવાર કરીને રિવાઇવ કરવા ટ્રાય કરેલ, પણ તે થઈ શકે નથી. વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી, અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે. જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે. સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે, અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે. તો અહીં પરિવારજનો દ્વારા રેગિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના જેસડા ગામનો અનિલ મેથાણીયા રહેવાસી છે. તો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું પાટણની મેડિકલ કોલેજમાં મોત થતાં અહીં પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. તો આ સમગ્ર મામલે પરિવારજનોનું શું કહેવું છે તે સાંભળીએ. શું થાય છે? મારા કાકાનો દીકરો ભાઈ થાય. ક્યાંના વતની છે ને કયા કોલેજમાં અભ્યાસ કરતા હતા? ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પ્રથમ વર્ષમાં જે 1 મહિનો થયો તો મૂક્યો તે. અમારું મૂળ વતન જેસડા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. શું તમને શું ફોન આવ્યો હતો ધારપુર હોસ્પિટલમાં? શું હકીકત શું છે? એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો. એ કે તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે. પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે. છોકરાની શું શંકા છે? અમને તો જે પીએમ અત્યારે પીએમથી અત્યારે મોકલેલ છે, બરાબર. પીએમ ચાલુ છે એનું. હવે પીએમના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા, એની ઉપર આધાર છે. કયા ધોરણમાં અભ્યાસ, શેમાં અભ્યાસ કર્યો? MBBSના ફર્સ્ટ યરમાં. અગાઉ ક્યારે ઘરે કોઈ કોલ આવ્યો, ક્યારે કોઈ છોકરાને કંઈ તકલીફ પડતી હોય? ના, એવું કોઈ કોલ નહીં. કોઈ બી માહિતી મળી કે હેરાનગતિ થઈ હોય? ના, અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ, 3જા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને ઓચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ. રેગિંગ થઈ એવું લાગે છે? રેકિંગથી એવી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું. હવે રેગિંગ કરેલું નીકળે તો શું કાર્યવાહી રહેશે તમારા તરફથી? તો અમને યોગ્ય ન્યાય મળે, જે કોલેજથી યોગ્ય ન્યાય મળે, સરકારશ્રી તરફથી જે એના જિલ્લાવાળા અધિકારી, પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે, બસ અમારી એ જ માગણી છે. શું નામ તમારું? મારું નામ ધર્મેન્દ્રભાઈ. ઓકે.